नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। જિગ્નેશભાઈ સાહેબ, આ સંદર્ભમાં જે બાબા સાહેબ વિશે ચાલી રહ્યું છે અને એ પછી આ મૂર્તિ તોડવામાં આવી છે, એના વિશે તમે શું જણાવો? મનુસ્મૃતિમાં માનનારા સંવિધાન વિરોધી તત્વો RSS અને ભાજપના લોકો સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠા છે અને ત્યાં બેસવાના કારણે પોતાનું મનુવાદી માનસ સતત એ છલકાવી રહ્યા છે. આપણા દેશની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમાં જે તે દેશના સંવિધાન નિર્માતાનું અપમાન કરવામાં આવ્યું હોય. આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી. અને આ દુષ્કૃત્ય એ ભારતના ગૃહમંત્રી અમિત શાહે કર્યું. એમણે એવું કહ્યું કે આજકાલ અંબેડકર 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 કરના ફેશન બની ગયા है. અમે એમને કહેવા માંગીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ તમીઝથી બોલતા શીખ. અને બીજું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ અમારા માટે ફેશન નહીં, એ અમારું પેશન છે. અને તમારું એવું કહેવું છે કે અંબेडकर के बजाय भगवान का नाम लेते तो स्वर्ग मिलता. અમારું એમ કેવું છું કે સ્વર્ગ તેલ લેવા ગયું. અમારે અમારી ઉઘાડી આંખે આ જન્મમાં જીવતે જીવ જાતિ વ્યવસ્થા ખતમ થાય એવો દિવસ જોવો છે. એવો દિવસ જોવો છે જેમાં એક પણ ગામમાં ભારતના કોઈ પણ ખૂણે આભડછેલું ના હોય અને સફાઈ કામદારી ગટરમાં ઉતરીને મરવું ના પડે. અમારે સ્વર્ગ ને ફર્ગ મૃત્યુ પછી કેવું જીવન મળશે એની કોઈ લેવા દેવા નથી. અમારે તો અત્યારે જીવતે જીવ મનુવાદનો ખાત્મો થાય એવો દિવસ જોવો છે. એટલે અમિત શાહ, તમે માફી માંગો અને રાજીનામું આપી દો. બાકી ગુજરાત અને ભારતના દલિતોનો આક્રોશ રોકાવાનો નથી. આટલું ઓછું હતું. અમદાવાદમાં જાણે કોઈક ષડયંત્ર અને સાજિશ રચાઈ હોય એ રીતે શહેરના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો. થોડાક દિવસ પૂર્વે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબે દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ હરામી કીધું અને કહ્યું કે આને તો ચપ્પલથી મારવો જોઈએ. હદ તો એ છે આ કલેક્ટર એવું બોલે છે કે 90% એટ્રોસિટીના કેસ દલિતના આદિવાસી એ બ્લેકમેલિંગ માટે કરે છે. આ બધા લોકોને રાજ્ય સરકારનું શરણ મળેલું છે. એના વગર બાબા સાહેબના સ્ટેચ્યુને ખંડિત કરવાની, પાર્લામેન્ટમાં બાબા સાહેબની વિરુદ્ધમાં બોલવાનું અને 90% દલિતો એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. આવું કરવાની હિંમત તો જ મળે જો RSS અને ભાજપનો આવો કોઈ પ્લાન કે ષડયંત્ર હોય. આ ષડયંત્રને અમે સફળ થવા દેવાના નથી. એના માટે અમે સંકલ્પબદ્ધ છીએ. છેલ્લા શ્વાસ સુધી મનુવાદના ખાત્મા માટે, સમાનતાની સ્થાપના માટે, માનવતાની સ્થાપના માટે, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને, ગૌતમ બુદ્ધના વિચારો અને સપનાનું ભારત બને, એના માટે કટિબદ્ધ બનીને લડવાના છીએ. સાહેબ, આ અમિત શાહે કરેલા વાણી વિલાસના હિસાબે કદાચ આ ધ્યાન ભટકાવવા માટે કદાચ આ સ્ટેચ્યુનું ખંડિત કરે એવું પણ એક કારણ ઉભરી આવે છે. એના વિશે શું કહેશો તમે? એવું બની શકે. આમ તો તપાસનો વિષય છે. હાલ એના વિશે કોમેન્ટ કરવી પ્રીમેચ્યોર કહેવાય, પણ એની સંભાવનાને નકારી શકાય નહીં. અમિત શાહના નિવેદનના બદલે ગુજરાત અને દેશના દલિતોમાં ખૂબ આક્રોશ છે. તો એ આક્રોશથી ધ્યાન હટાવીને દલિત સમાજ અને બીજો કોઈ સમાજ લડી બેસે એવું કૃત્ય સરકાર પોતે કે એમની સાથે જોડાયેલા તત્વો કરવા માંગતો હોય એવી દહેશત બહુ સ્વાભાવિક રીતે થાય છે આ સરકારનું ચરિત્ર જોતા. એટલે હું આશા રાખું છું કે તપાસ કરનાર અધિકારી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. પણ જે પ્રમાણે એના દલિત સમાજના લોકોએ પોતાની એકતાના સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો, ગાંધીનગર અને દિલ્હીમાં મેસેજ પહોંચી ગયો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનનારા લોકો જોડે મસ્તી કરવામાં મજા નથી. તો આજે જે ચારણાનો કાર્યક્રમ રાખ્યો હતો તમે અહીંયા, એના વિશે તમે જણાવશો કે ન્યાય નહીં મળે ત્યાં સુધી બેસવાનું છે કે આજના? હમણાં મેસેજ મળ્યા છે ત્યાં સુધી 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. બીજા 3 આરોપી પોતાનો મોબાઈલ બંધ કરીને ભાગી ગયા હોવાની વાત પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો છે. એટલે ન્યાય મળવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ ન્યાય એ બહુ લાંબી પ્રક્રિયા છે. તમામ આરોપીની સામે કોર્ટમાં કેસ ચાલે અને કેસ જે તે વખતે સાબિત થાય અને કોર્ટ સજા કરે અને એ સજા બાદ પણ જામીન ન મળે ત્યારે સાચા અર્થમાં ન્યાય મળ્યો કહેવાય. પણ દલિત સમાજ એ પોતાની એકતા અને શક્તિનો પરિચય કરાવી સતત લડી રહ્યો છે. આ મુદ્દે પણ લડ્યો, FIR કરાવી, ધરપકડ કરાવી. હવે નેહા કુમારીની સામે એક્શન લેવાય અને અમિત શાહનું રાજીનામું લેવામાં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें
और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।